પ્રમુખ સ્વામી મહારાજ સાથે 1995માં લંડન પ્રતિષ્ઠામાં અમે ગયેલા અને બાપાનો ઉતારો કોલોરોમાવાળા મહેશભાઈને ઘરે હતો. એનો બંગલો દૂર હતો, કારણ કે જો મંદિરમાં રહે તો હરિભક્તો પોતાની સેવા છોડીને ગોળ ગોળ ફરે અને મંદિરનું કામ તડામાર ચાલે. આપણે તો છેલ્લી મિનિટ સુધી કામ હાલતું હોય. પ્રતિષ્ઠાની આરતી 10 ને 10 હોય ને ત્યારે 10 ને 9 છેલ્લી ખીલી ધાણ કરી ચાલી હોય. તો એક હરિભક્ત છે, એનો મહેશનો નાનો ભાઈ હરીશ એ ટેમ્પામાં છે. એનો નાનો છોકરો વંદન સાવ નાનો હતો. તો બાપાને ઉમંગ બહુ. પ્રમુખ સ્વામી મહારાજ લંડન મંદિરેથી ઘરે આવ્યા તો પછી ઓલી જે દાદરો હોય ને ત્યાં ઇલેક્ટ્રિક વ્હીલચેર બેહાડેલી, એટલે આમ સીધી દાદરો આમ ચડી જાય ચેર. ત્યાં તો બધી સગવડ હોય છે આવી. બાપા ઉપર ગયા તો વંદન મળ્યો. કારણ કે વંદન જય સ્વામિનારાયણ. પેલો કે વોટ? જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ. પછી બાપા કે યુ. બાપા કે યુ. સ્વામીને અંગ્રેજી ન આવડે પણ ઉમંગ જુઓ. સ્વામીને એ પૂછવું હતું કે તું માળા કરે છે, પૂજા કરે છે? સાંઈ કે યુ વન, યુ વન માળા યુ. આ કંઈ અંગ્રેજી ગણે? પણ એને કોઈ ભાષાની લેવા દેવા જ નહોતી. આ છોકરો ભજન કરતો થાય તો પહેલો કે ના યુ યુ. વંદન બાપાને કે યુ યુ. કે નહીં યુ યુ વન વન. અમે એને ભદ્રેશ સ્વામી ત્યાં ઊભા હતા. એટલું બધું આમ હસવું આવે. પણ એનો બાપાનો જે હૃદયનો ભાવ હતો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ટેટસનો હોય, કોઈ પણ ઉંમરનો હોય, પણ ભગવાનનું ભજન કરે તો એને એક જીવનની દિશા મળે અને જે સત્તા પ્રતિષ્ઠા મળે એનો અહંકાર ન આવે. એ ભગવાનની કર્તૃત્વ શક્તિમાં વિશ્વાસ મુક્તો થાય અને કેટલા વ્યસન, દૂષણ, અજ્ઞાન, અંધશ્રદ્ધાથી બચી જાય. એનું ઘર અક્ષરધામ બની જાય, સાક્ષાત સ્વર્ગ વૈકુંઠ બની જાય. તો બાપાનું આ એક પ્રસંગ યાદ આવ્યો. સ્વામીજી લંડનમાં 1996માં હતા અને પછી નારાયણ મુનિ સ્વામી રિપોર્ટર હતા. જે સ્વામીની બધી ક્રિયાઓ હોય ને લખવાની, પછી આપણે પ્રકાશ પત્રિકામાં આવે. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને કિશોર મંડળે કીધું કે બાપા અમે નૃત્ય નાટિકા ભજવવાના છીએ, ભક્ત પ્રહલાદની, તો તમે જોવા આવજો ખાસ. એ સ્વામી બાપાએ તો લગભગ 10 થી 12 વખત જોયેલી અલગ અલગ જગ્યાએ. અને લંડનમાં હોય એટલે બધું આખું યુરોપનું કામ હોય. લેસ્ટરમાં જગ્યા લેવાની, એની લોન, ફલાણું ઢીકણું, તે બધા ટ્રસ્ટીઓ બાપા જોડે મિટિંગ કરતા હોય. એટલે બધા સંતોએ કીધું સ્વામીએ તો જોયો છે આ ડ્રામા. અને બેલે એટલે નૃત્ય નાટિકા. એમાં કોઈ જગ્યાએ ઊભા સંવાદ ન બોલે. કભી યહાં સે ગાનો 1 2 3 અને ઓલા નારદજી આવે ને ફલાણું આવે ને ઢીકણું આવે ને એમાં ગાતા જોઈએ. રશિયામાં જેણે બેલે જોયો હશે, આ દુનિયામાં બેલેનો બહુ પ્રચાર કરનારા રશિયા છે. તો બાપાને કીધું કે બાપા તમે આવજો એમ. તો સંતોએ ના પાડી. તો છોકરાઓ કે બાપા તમે આવજો ને, અમને મજા આવશે. તે સ્વામી કિશોરોને રાજી કરવા આવેલા જોવા અને ઓડિયન્સમાં બેઠા હતા. માથે એક લાઇટ હતી પ્રકાશ માટે. એટલે સ્વામીને વચ્ચે કંઈક બહુ ઇમરજન્સી કંઈક લખવાનું હોય અને સ્વામી આ ડ્રામા જોતા હતા. આપણા જ કિશોરો હતા. સ્વામી એક એકને ઓળખે. આ મુકેશ છે એ પ્રહલાદ બન્યો છે, આ નૈનેશ છે એ હિરણ્યકશ્યપ બન્યો છે. સ્વામી પર્સનલી ઓળખે એને બધાને. અને એમાં ભક્ત પ્રહલાદની જે પરીક્ષા લેવાતી હતી, કારણ કે ગર્ભમાંથી સંસ્કાર મળેલા. આપણે તો કાનમાં બોલવાનું કીધું, એ તો ગર્ભમાંથી શીખીને આવેલા. ત્યારે પ્રહલાદના પિતાએ કીધું કે મારા રાજ્યમાં મારા ઘરે નારાયણનું નામ નહીં. તો કે બાપા નારાયણ જ સાચા છે ને, એ જ સાક્ષાત છે, બાકી દુનિયામાં કોઈનું ભજન કરવા જેવું છે જ નહીં. તે એટલો બધી દમદાટી આપીને ડરાયો ને ધમકાવ્યો ને પછી તો કાળા નાગની વચ્ચે નાખ્યો. આ તો ભગવાનના નામ ઉપર એને વિશ્વાસ હતો. આપણો વિશ્વાસ ડગુમગુ હોય ને એનો અર્થ નહીં. વિશ્વાસ આપણો પાકો જોઈએ. કબીરજી એકવાર ઘરે નહોતા, કબીર સાહેબ બહાર ગયેલા. એક દુઃખી વ્યક્તિ આવી. એને કીધું કે કબીર સાहब है घर में? તો એના પત્ની કીધું કે કબીર તો અभी भी काम से कहीं बाहर गए हैं. પેલો બહુ દુઃખી હતો કે કબીર સાહેબ કબ વાપસ લौटेंगे? તો કે 2 दिन के बाद. એટલે પેલો રડી પડ્યો. એટલે કબીરના પત્ની કે क्या हुआ भाई, क्यों रोते आप? तो कि बहुत दुखी था, कबीर से कुछ मेरी उलझन मिटाने के लिए आया था, कबीर ही घर में नहीं है तो अभी तो मेरा ये जो व्यथा है वो दुगुनी हो गई. तो કબીરના પત્ની કીધું કે શું મુશ્કેલી છે? આ દુનિયામાં વ્યથા બધાને છે પણ કોઈ સાંભળનારો નથી. પ્રમુખ સ્વામી જે મેદાન મારી ગયા ને, નાના માણસથી મોટા માણસ સુધી બધાને સાંભળ્યા છે. જેની જે રજૂઆત, જે દુઃખ, અને પોતે હૃદયથી એના માટે પ્રાર્થના કરી, સહકાર આપી અને ડાયરેક્ટ જે કરવું પડે પોતાથી થાય એ બધું કર્યું છે એમ.
તો કબીર સાહેબની પત્ની કીધું કે 2 દફે રામ નામ બોલના, સાબ સુખ હો જાયેગા. પેલો ઘરે ગયો, ભગવાનની ઈચ્છાથી દુઃખ ટળ્યું પણ હશે. પણ કબીર જ્યારે 2 દિવસ પછી પાછા આવ્યા ત્યારે એની પત્ની કીધું કે એક દુઃખી માણસ આવેલો, બહુ રોતો હતો, તમને મળવા આવેલો, એનું દુઃખ મને કીધું, તો મેં એને ઉપાય બતાવ્યો. કબીર કે ક્યાં બતાવ્યા ઉપાય? તો કે 2 દફે રામ નામ બોલના. કબીર સાહેબ કે પગલી, હિન્દીમાં શું કે પગલી કહી કી, એટલે ગાંડી નહીં કે એમ કેમ, पगली कही की. तो कि आप भी सबको यही उपाय बताते, मैंने वही बताया. कबीर ने कहा यदि मैं होता तो एक ही दफ़े राम नाम बोलने का कहता. तुम्हारे मन में इतनी श्रद्धा नहीं थी कि यदि एक नाम पुकारने से नहीं काम होता तो दूसरे दफ़े भी बोल लेना. આવી જ્યારે પાકી શ્રદ્ધા હોય ને તો બાકી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો આ કૂતરું અહીંયા ઘરમાં આવ્યું, કાઢને પણ સમજાવ. હા અત્યારે જ રિંગ કરે છે તો દૂર રાખ ભાઈ, ભલે તો અત્યારે કરવાનો જ છે. ભાયાત્માનંદ સ્વામી વાગડના હતા અને એમના શિષ્ય શિવલાલ શેઠ, બોટાદના નગર શેઠ, એ જ્યારે પૂજા કરે એકાકાર થઈ જાય. તે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન રોજ એની પૂજામાં આવતા. તો ભાયાત્માનંદ સ્વામી તો 116 વર્ષ જીવેલા, બહુ પ્રતાપી હતા. તે રોજ પોતાનો ચેલો શિવલાલ એની પૂજામાં આવે. એમાં એકવાર કોઈ એની પત્નીએ પૂછ્યું હશે કંઈક કે આ વસ્તુ ક્યાં મૂકી છે, તો શિવલાલે જવાબ આપ્યો. તો ભાયાત્માનંદ સ્વામી ઊભા થઈને વયા ગયા. તો પછી 2 કલાક પછી કીધું કે સ્વામી કેમ ઊભા થઈ ગયા? રોજ તો બેસતા હતા. ભાયાત્માનંદ સ્વામી એકદમ બહુ કડક હતા અને સ્પષ્ટ વક્તા હતા. એ કે હું તારું મોઢું જોવા નહોતો આવતો, તારી પૂજામાં ભગવાન આવતા હતા, પણ તું બોલ્યો અને ભગવાન વયા ગયા. પછી મારે તારું કામ શું હતું? શું કે આવે જ છે. ઇફ યુ હેવ ટાઈમ ફોર પ્રે, યસ ટાઈમ ફોર લિસન. તમે યાદ કરો ને એ ન આવે, ઇમ્પોસિબલ. આવે જ, કારણ કે એને પોતાને ભક્તોને રાજી કરવા, ભક્તોને દુઃખ મુક્ત કરવા, ભક્તનું ભલું કરવું, એ ભગવાનને એટલી બધી ભાવના છે. એટલે તો આપણે ઓમ શ્રી ભક્ત વત્સલાય નમઃ. તે પ્રહલાદની નાટિકા ઉપર પર્વત ઉપરથી ફેંક્યા, પછી ઘણું બધું હાથીઓને દારૂ પીવડાયો, ગાંડા હાથી, સર્કસના નહીં, આમ 2 કોબીનો દડો ખાઈને પાછા વયા જાય એવા. એની વચ્ચે પણ એની રક્ષા કરી. પોતાની બેન જે હોલિકા ફાયર પ્રૂફ હતી એના ખોળામાં બેસાડીને આગ લગાડી. આખો એ હોલિકા બળી ગઈ પણ કાંઈ ન થયું પ્રહલાદને. આ જ્યારે ચાલતું હતું ને તો બાપાની આંખમાંથી આંસુ જાય. આંખ ભીની થઈ ગઈ ને, આમ થોડા આંખ તકે એકાદ ટીપું આવી ગયો છે. કારણ કે માણસની, કોઈ પણ મહાન માણસની આ એક વિશેષતા છે. તમે જ્યાં બેઠા છો, જે ઘટના બને એમાં પ્રેઝન્ટ રહો, ગેરહાજર નહીં. આપણે બેઠા બેઠા કે એનો ચેકને સહી કરી હશે કે નહીં, હવે નથી કરી તો અત્યારે તો નહીં જ થાય તારાથી. તો સંતો આમ નાટકે જુએ, ડ્રામા પ્રહલાદનો, અને બાપા સામે જુએ. પછી રાત્રે સુવા ગયા ને સંતો કીધું કે બાપા કેમ એકદમ ઇમોશનલ થઈ ગયેલા, આંસુ હતા. સ્વામી કે આ પ્રહલાદની કેટલી પરીક્ષા લેવાની, પણ એને નામ ન છોડ્યું, એને કેટલા કષ્ટ આપ્યા. એટલે મને આમ કે આમ થોડું આમ ફિલિંગ એવું આવી ગયું છે કે આ નાટક છે તો પણ એને ફિલિંગ આવ્યું. ને આપણે રિયાલિટી જોઈએ તો આની ફિલિંગનો એક ફણગોય ફૂટતો નથી. બોલો. એટલે કે છે નરસિંહ મહેતા કે નારાયણનો પ્રહલાદે પિતા થજો. અહીંયા કે છે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. કે ભગવાનનું નામ નરસિંહ મહેતાની રચના છે, અમર રચના છે. સાંભળીએ, બધા જ અર્થ સરળ ગુજરાતીમાં તરત બોધ મળે એવું ભજન સાંભળીએ. સફેદ સાત ચાલે. નારાયણ હે નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ. હે નારાયણનું નામ જ લેતા જીવારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા મન
મનસા વાચા કર્મણા કરીને, મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે, નારાયણનું નામ જ લેતા. કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. ભગીની સુત તારાને તજીએ, ભગીની સુત તારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું હે નામ જ લેતા. પ્રથમ પિતા પ્રહલાદે પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, તવ તજિયું હરિનું નામ રે. ભરત શત્રુઘ્ને તજી જનેતા, ભરત શત્રુઘ્ને તજી જનેતા. હે નવ તજિયા શ્રી રામ રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. ઋષિ પત્નીએ શ્રી હરિને કારે, તજિયા નિજ ભરથાર રે. ઋષિ પત્નીએ શ્રી હરિને કાજે, તજિયા નિજ ભરથાર રે. એમાં તેનું કહીએ ના ગયું, તેમાં તેનું કાંઈ ના ગયું. સ્વામી પદાર્થ ચાર રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું હા નામ જ લેતા. ब्रजवनिता विठल ने काजे, ब्रजवनिता है विठल ने काजे. सर्वतजी ने चाली रे, ब्रजवनिता है विठल ने काजे. सर्वतजी ने चाली रे. बड़े नरसिंहो वृंदावनमा, बड़े नरसिंहो वृंदावनमा. मोहन साथे महाली रे, नारायणનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. વારે તેને તો તજીએ રે,
નારાયણનું નામ જ લેતા. મનસા વાચા કર્મણા કરીને, મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મી વરને વરીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ હે નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ. ભજ ગોવિંદમ. આવો જે અદ્ભુત વિષય, જે ગુણાતીત પરંપરા અને સ્વયં શ્રીજી મહારાજનો હૃદગત સિદ્ધાંત છે કે ભજન છે ને, જેને આપણે ઓર્ડિનરી ગણીએ છીએ. આપણે સૌરાષ્ટ્રમાં એવું બોલે કે કંઈ કામનો ન હોય ને એ ભજન કરે. લગ્નમાં નિષ્ફળ, સામાજિક જીવન નિભાવવામાં નિષ્ફળ, ખેતીમાં નિષ્ફળ, વેપારમાં નિષ્ફળ. ત્યારે 80-90ના ચોમાસાના જે કાઠ ખાધેલા હોય ને, એ કાઠ ડોહા શું કે તારાથી કાંઈ નહીં થાય તો ભગવાન બચ્છાનો માનો છો કે. એટલે સર્વત્ર નિષ્ફળ હોય એ ભગવાન ભજે. ગીતાજી કહે છે કે મારા અર્થે કરેલું નિષ્ફળ નથી જતું. તમે જે ભજન કર્યું એનો ભગવાન તમને અવશ્ય અદ્ભુત, તમે ન ધારેલું પરિણામ આપે છે. સચિન તેંડુલકરનો જન્મ વેનેઝુએલામાં થાય કે પેરુમાં થાય તો ત્યાં કોઈ ક્રિકેટ રમે છે? દક્ષિણ અમેરિકામાં ક્રિકેટ શબ્દ કોઈને ખબર નથી. ફૂટબોલ એની નેશનલ ગેમ છે. તો તેંડુલકર જન્મે, માનો કે ઓસ્ટ્રેલિયા જન્મે, અને ત્યાં ક્રિકેટર બને તો અહીંયા જે 14,000 રન કર્યા પછી 14,001 શરૂ ન થાય, ત્યાં નવેસરથી શરૂ કરવાનું. અને અધ્યાત્મના માર્ગમાં કહે છે કે કોઈ નિષ્ફળ સાધક હોય, નિષ્ફળ સાધક સફળ ઉદ્યોગપતિ કરતાં પણ શ્રેષ્ઠ છે. સફળ ક્રિકેટર, સફળ બાસ્કેટબોલ રમનારો કે દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં અત્યંત સફળ થયો હોય એના કરતાં પણ નિષ્ફળ સાધક મોટો છે. આવા બધા સિદ્ધાંતોને આપણે સમજીએ તો ભગવાન ભજવાનો એક દોર હાથમાં આવે. નહીં તો કે હવે આવ્યા છે ને બાજો ગોવિંદમ ભાઈ સ્વામી ભેકડો તાણે છે, ભલે એનું ગળું દુખે, ગાય છે સારું શું કે. પણ આ સિદ્ધાંત મહારાજનો હૃદગત સિદ્ધાંત છે. અને જે સિદ્ધાંત હોય ને એમાં બાંધછોડ ન હોય. આપણે કહીએ ને સિદ્ધાંતમાં બાંધછોડ નહીં. મહારાજ વડતાલના 16માં શોભારામ શાસ્ત્રી પૂછે છે કે મહારાજ તમે કોઈ મોટા માણસને ચમત્કાર જણાવો તો ઘણો સમાસ થાય. ત્યારે મહારાજ બોલ્યા કે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. આ દુનિયાની કોઈ પણ મોટપમાં જે મૂછને વળ દેતો હોય અને અહંકારને ઘૂંટતો હોય ને, એની કિંમત ભગવાન પાસે કાંઈ જ નથી. એમ મહારાજ કહે છે કે અમે આંખ મીચીને ભગવાનનું ધ્યાન ભજન કરીએ તો અને 14 લોકના બ્રહ્માંડનું સુખ છે ને એકદમ તૃણવત લાગે. શું છે? ઘાસ જેવું. જેને ગુણાતીત સ્વામી કાક વિષ્ઠા કીધી. તમે જમો કેરી ને ઈદડા ને ફલાણું ઢીકણું, અને 17 કલાક પછી જે તમારું સ્ટૂલ નીકળે એ કાગડો ખાય. અને કાગડાનું સ્ટૂલ એટલે ડબલ ફિલ્ટર ગણાય ને. એવું આ જગતનું સુખ છે, એવું મહારાજ કહે છે. અને જો રાજ્યમાં સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક રાજા શા માટે જંગલમાં જાય? એટલે મહારાજ કહે છે અમારે તો અમે પરચો બતાવતા નથી, છતાં પરચા અનેક બતાવ્યા છે. પણ કહે છે શું કે સેજે સેજે જેને ભગવાનનું ભજન થાય એ કરે એનો અમને બહુ આનંદ છે. તો પરચા ચમત્કાર કરતા અને માણસનો એક જ સ્વભાવ છે, પરચો પરચો પરચો. તું સવારે ઉઠ્યો એ જ પરચો છે ને. આપણે યાત્રા કરીએ છેક સુધી આવ્યા એ જ પરચો છે ને ગુજરાતથી. વચ્ચે રાત્રે તમને કંઈ આમ જમશેદપુર વગાડામાં ભંબ કરતો એટેક આવ્યો તો હું દોડાદોડી કર્યા દીપકને બધા કે હવે અમારે લઈ જવાના છે, આમ પહોંચીએ કે આમ પહોંચીએ. ગુણાતીત સ્વામીએ નશ્વરતાની કેવી વાત કરી કે આ શ્વાસ મેં લીધો, આ ઉચ્છ્વાસ કાઢ્યો, એ એમની કૃપાથી થાય છે. ઘણાનો શ્વાસ આમ લેવાય ખરો પણ પછી નીકળે એની વચ્ચે નીકળી ગયો એ પોતે.
આ દુનિયા છોડવામાં એક્ઝિટ વચ્ચે હોય એની. આટલું મારું તમારું તકલાદી જીવન એટલા માટે કહે છે કે ભગવાનનું ભજન સહેજે કરાવીએ છીએ, પરચા ચમત્કાર નહીં. એટલે મહારાજ કહે છે પરચો ઈચ્છે એને પામર જાણવો. કાઠિયાવાડમાં જે ગામડા હોય અમુક જગ્યાએ ગોહિલવાડ ને એમાં બળદિયો હોય ને, એણે 18 વર્ષ ખેડૂતનું હળ હાંક્યું હોય, ગાડે જોડાણો હોય, અને ખેડૂત એ બળદના કાંધના જોરે 2-3 માળના હવેલી બનાવે, 50 એકરની 100 એકર કરે, 3 દીકરી પરણાવે, દીકરાને અમેરિકા મોકલે. એ બધું આ બળદના મહેનતના પ્રતાપે. પણ બળદિયો ઘરડો થાય ને એટલે ભાર ન ઉચકી શકે. ગુણાતીત સ્વામી લખ્યું જૈસે બુઢે બેલકું ખેડું ખાવાના દે તો અન્ન. બળદિયો ગરડો થાય ને એટલે પછી જેમ ઘી ગોળ જમાડે ને આમાં ગોટલો પછી કાંઈ નહીં, નકામો. છત્રીની કિંમત જુલાઈ ઓગસ્ટમાં, અત્યારે માર્ચ એપ્રિલમાં ક્યાં પડી હશે ને એમાં કરોડિયા ઝાડા કર્યા. એમ આપણો અમુક સમય છે ને આવો આવે છે, કરોડિયા ઝાડા કરે એવો. પણ માણસે ભજન કર્યું હોય તો અંદરથી ભરાઈ ગયો હોય, છલ હોય. એને કોઈ બોલાવે કે ન બોલાવે, કોઈ યાદ કરે કે ન કરે, કારણ કે ભગવાન એને યાદ કરે છે, એ ભગવાનને યાદ કરે છે. તમે ભગવાનને માટે એક ડગલું આગળ ચાલો તો ભગવાન દોડીને 1000 ડગલા આપણી બાજુ દોડે છે. પણ આરો એક ડગલું હાલવા નવરો ન હોય. એ ભજન તો પ્રભુનો હુકમ થાય ત્યારે કરીએ. ત્યારે હવે દુકાને જાય છે, બિઝનેસ કરે છે, આ વ્યાજના પૈસા ગણે છે, એમાં ભગવાન ફોન કરે છે તને કે બરાબર નોટ ગણી લે. બધા કામ આપણી મેળે આપણી મરજીથી કરીએ છીએ, પણ ભગવાન ભજવાનું આવે તો માણસની આડોડાઈ. તો મહારાજ કહે છે અમે પરચા ચમત્કાર બતાવતા નથી, સહેજે ભજન કરાવીએ છીએ. એમાં જેને ભજન થાય તો એના મોટા ભાગ્ય. ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે જીતે. મકરંદ દવેની કવિતા છે. આ દુનિયામાં તમને કોઈ જીતવા દેવો નથી. નહીં તમારો સાળો, નહીં તમારો સાઢુ, નહીં તમારો સસરો, નહીં તમારો ભાઈ, નહીં તમારો ભત્રીજો. બધા એમ છે કે હું તમારા કરતાં આગળ આવું. પણ ભગવાનનું ભજન કરીએ તો તમે જીતી જાઓ છો. કેટલી અદ્ભુત કડી છે એમ. તો ભગવાનના ભજનનો આવો વિશેષ મહિમા ભજગોવિંદમાં કયો છે, એના 2 શ્લોકને આજે પુનશ્ચ આપણે સાંભળીએ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ માટે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ માટે. ગોવિંદમ ભજ મૂઢ માટે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. નહીં રક્ષતિ ડોકૃની કરડે, નહીં રક્ષતિ ડોકૃની કરડે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ માટે. ગોવિંદમ ભજ મૂઢ માટે. સુર મંદિર તરુ મૂલ નિવાસ, શય્યા ભૂતલમ નજીનમ વાસ. સુર મંદિર તરુ મૂલ નિવાસ, શય્યા ભૂતલમ નજીનમ વાસ. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, કસ્ય સુખં કરોતિ વિરાગઃ. કસ્ય સુખં કરોતિ વિરાગઃ. ભજ ગોવિંદમ
ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવદ્ ગીતા કિંચિદ ગીતા ગંગા જલલવકણિકા ગીતા. ભગવદ્ ગીતા કિંચિદ ગીતા ગંગા જલલવકણિકા ગીતા. સકૃદપી યેન મુરારી સમર્ચા સકૃદપી યેન મુરારી સમર્ચા તસ્ય યમેન ક્રિયતે ચર્ચા તસ્ય યમેન ક્રિયતે ચર્ચા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. આપણે સર્વે ભગવાન ભજી શકતા નથી, એના કેટલાક કારણો છે. પહેલું કારણ કે છે મા કુરુ, ડુ નોટ, શું કે ન કર, એસા મત કરો. મા કુરુ ધન જન યૌવન ગર્વમ, તારા ધનનું તું ગર્વ નહીં કર. કે આ દુનિયામાં કોઈ અબજોપતિને ભજતા નથી, લક્ષ્મીપતિ ભગવાનને ભજે છે. કોઈ અબજપતિ હોઈ શકે, બિલિયનર હોઈ શકે, પણ લક્ષ્મીનો પતિ તો એક નારાયણ જ છે, એનું ભજન કર. શું કહે છે? મા કુરુ ધન જન, તારી પાસે કેટલો મેન પાવર છે. ચૂંટણીનું ફોર્મ ભરવા જાય તો 2000 હોય ને, સર્વના સમજ સહારે ફોર્મ ભરતા ફલાણું ટીકણું.